દ્વારકાથી મળી રહ્યા છે, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો, મેઘરાજા કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે। સમગ્ર દ્વારકા પાણી પાણી થઈ ગયું છે। ઇસ્કોન ગેટ પાસે કમરસમાં પાણી ભરાતા એક બસ ફસાઈ ગઈ હતી। બસમાં બાળકો સહિત અંદાજે 50 થી 60 લોકો સવાર હતા। જોકે નગરપાલિકાએ યાત્રિકોને ટ્રેક્ટરમાં બેસાડીને રેસ્ક્યુ કર્યા છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં બસ ફસાઈ ગઈ, બસ પાણીમાં ફસાતા બંધ પડી ગઈ હતી અને બસમાં 50 થી 60 જેટલા મુસાફરો સવાર હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે। જોકે નગરપાલિકા દ્વારા ટ્રેક્ટરની મદદથી તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ તરફ દ્વારકાના ભાટિયા ભોગાત વિસ્તારમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ। ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વરસાદી પાણીથી ખેતરો તરબોળ થઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાતા પાક નષ્ટ થવાની ભીતિ। ભોગાત રોડ પરના ખેતરો આખા પાણીમાં ગરકાવ થયા। મગફળીના પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। ભાટિયા ભોગાત પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે।